મલકશું રેશમિયા રેતીમાં ઢળશું મોજા ને મસ્તી થી ઢળશું. ઓકે ચલો સ્ટાર્ટ. રીડ કરું આયશા. આયશા મેં ઈમાન ને કીધું છે, હું પછી કહું છું તને. ઓકે ચલો ઈમાન નથી. કદરૂપું બતકડું. એક બતકે એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા? ના 5 હતા. હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સીવવા લાગી. આખરી ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સરવળ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોતે જોતમાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી આ ઈંડું પણ સરવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવીશ. થોડા દિવસ પછી બતકી અને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ પણ બાકીના બચ્ચા તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તો જુઓ, આ બતકી છે બરોબર. આ 4 બચ્ચા છે. આ મોટું બચ્ચું છે. કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ. અમે તેના સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ કે બતકી ખૂબ દુઃખી થઈ. કદરૂપો બતક પણ ખૂબ દુઃખી થતું હતું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી આ બતકી છે. આ એના 4 બચ્ચા છે નાના નાના. પણ આ બતકનું બચ્ચું મોટું હતું, કદરૂપું હતું. એની ચાંચ મોટી હતી, એના પગ મોટા હતા, એનો કલર અલગ હતો. એટલે આ 4 બચ્ચા એને એક્સેપ્ટ નથી કરતા. એને કદરૂપું કહે છે. બીજા સરોવરે 1 મિનિટ બેટા. એક મિનિટ
ત્રીજા સરોવર ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મુર્ગો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું, પણ તું તો કેવું કદરૂપું છો. તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસુરત છે. ચાલ ભાગ અહીંયાથી. અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું તેણે જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને હે બતક, આવું હોય? તું તો સાવ કદરૂપું છું એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતો હતો. તેની નજર એક ઝૂંપડી પર. મોર્નિંગ સર, માયસેલ્ફ શેખ બહેરીન. તેણે ત્યાં રોકવાનું વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારા ત્યાં રહું? હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યો એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયો. વૃદ્ધ હંસ કહ્યું, અરે, તું ભૂલો પડી ગયેલો છો. આવ, હવે આપણા સાથે જ રહેશે. ના, હું તમારા સાથે નહીં રહું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારું પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસ કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોનો સાથે રહેવા લાગ્યો. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતો હતો. ત્યાં એક હંસકન્યા આવી અને એને કહેવા લાગી, તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છો? બધા મને કદરૂપો કહે છે અને પોતાની જાત પર શરમ આવે અને તેણે માથું નીચું કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો રાજહંસ હતું, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજ્યું તેને બધા કદરૂપ બતક કેમ કહેતા હતા. તેણે હંસકન્યાનો આભાર માન્યો અને તેને સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો.
ઓકે, તો તમે જોયું ને કે બતકડું હતું, તો હકીકતમાં તે શું હતું? હકીકતમાં તે શું હતું? હકીકતમાં મહેરી, હંસ એ હતું. મહેરી હંસ. શું? હંસ હતું. બરોબર, તો એ બધા કરતા સુંદર હતું, બધા કરતા એ ખૂબસૂરત હતો. પણ એ પોતાનું પ્રતિબિંબ એટલે કે પોતાનું મોઢું એ જોયું નતું, એટલે એ બધા એને એમ કીધું હતું કે કદરૂપું છો, કદરૂપું છો, પણ હકીકતમાં એ સૌથી સુંદર હતો. હકીકતમાં એ બધાથી સુંદર હતો. આગળ મેં તમને આ સમજાવ્યું હતું બેટા? યસ સર. સમજાયું હતું ને? યસ સર. યસ સર. સકીના, સકીના તેનું ન્યુ એડમિશન છે. નહીં, સર હું રીડ કરું. ન્યુ આયશા. આયશા. मैं रीड करूं मुस्कान? તમે એક મિનિટ તમે બધા એમ કહેશો સર હું રીડ કરું, તો બધા એક સાથે બોલશો તો કેવું લાગશે બેટા? હા, ચલો આયશા. હા સર. વાંચો અને ભજવો. સોરી. મમ્મી, મુન્ની કેમ રડે છે? તુષાર એને ઘોડિયામાંથી બહાર નીકળવું છે. તેથી તે રડે છે. મમ્મી, તો તું એને બહાર કાઢ ને. તુષાર, એને તેડું તો વધારે રડે છે. મમ્મી, એવું શા માટે કરે છે? તુષાર, કદાય મારા હાથ ભીના છે એટલે. મમ્મી, આજ લૂછતો કેમ નથી? તુષાર, નેપકિન નથી મળતું એટલે. મમ્મી, અહીંથી હું લૂછી દઉં. તુષાર દોડ્યો ઘોડિયા પાસે જ નમીને ઉભો રહે છે. મમ્મી, આવતો કેમ નથી? તુષાર, આ મુન્ની મારો હાથ છોડતી નથી. ઓકે, તો આપણે જોયું બેટા કે બતકડું, બરોબર, કે બતક અને હંસ અથવા હંસ, બરોબર. તો આપણે જોયું કે એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા હતા. ઈંડા પર બેસીને તે બચ્ચા બહાર આવવાની રાહ જોતી હતી. એક દિવસ એની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી, અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? હા, ના 5 હતા. હું કેવી માં છું. 4 હતા કે 5 હતા? તો કે ના 5 હતા. હું કેવી માં છું. મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. ખરેખર ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોતા જોતામાં ત્રીજું અને ચોથું, બીજું, ત્રીજું અને ચોથું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલ કલ ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. મરઘીએ 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું ખૂબ સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે, આ બચ્ચું તો મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું. જુદું છે તો શું છે, મોટું છે તો શું છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખડાવવા લઈ જઈશ. થોડા દિવસ પછી બતકી એને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે, આવું બતકડું હોય, આ તો કદરૂપું છે. પછી તો બધાએ એનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા
કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે એની સાથે નહીં તરીએ. જો આ એની માં છે બતકી, આ ચારેય બચ્ચા છે અને આ પાંચમું બચ્ચું છે. તો આ ચારેય બચ્ચા પેલા આવ્યા હતા અને આમ પછી આવ્યું હતું. તો આમાંથી મોટા કયા કહેવાય? આ ચારેય મોટા કહેવાય કે આ છેલ્લે આવ્યું એ મોટું કહેવાય? મેહરીન, હા સર ચારો ને મોટા કહેવાય. હા, તો અહીંયા મોટું કોણ લાગે છે? ઓલું પાંચમું બતક. હા, તો પાંચમું મોટું લાગે છે એટલા માટે બધા એને ચીરવે છે, કારણ કે એની ચાંચ અલગ છે, એનું મોઢું અલગ છે, એના પગ અલગ છે, એનો કલર અલગ છે, એટલે બધા એને કદરૂપું બતક કહે છે. બધા એને હસી મજાક ઉડાડે. મ્યુટ યોર માઇક, મ્યુટ યોર માઇક. ઓકે, બધા કહેવા લાગે છે, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમ્યા, અમે તેની સાથે નહીં ફરીએ, નહીં તરીએ. માતા બતકીએ તેમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકી ખૂબ દુખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુખી થયું હતું. એક દિવસ તેને ઘર છોડી ક્યાંય બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવર થી બીજા સરોવર અને બીજા સરોવર થી ત્રીજા સરોવર. ત્યાં એને મરઘીનું ટોળું જોયું. એને કહ્યું, કેમ છો બધા? એમાં એક વૃદ્ધ મરઘી બોલી, તું કોણ છે? બતકડું બોલ્યું, હું બતકડું છું. આ મરઘીનું ટોળું છે. આ ત્રીજા સરોવર પર જાય છે. આ વૃદ્ધ મરઘી છે, આ મોટી મરઘી છે, આ બધા નાના મરઘા છે. તો આ બતકડું આવી અને અહીંયા બધા મરઘાને કહે છે, કેમ છો દોસ્તો? બધા મજામાં? એટલે આ મોટી મુરઘી છે ને એ પૂછે છે કે ભાઈ તું કોણ છો? ત્રીજા સરોવરે તેને મરઘીનું ટોળું જોયું. તેને કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ છો? બતક બોલ્યું, હું બતકડું છું. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું? તું બતકડું? પણ તું તો કેવો કદરૂપો છો, તું તો સાવ વિચિત્રો છો, તું તો સાવ બદસુરત છો. ચાલ ભાગ અહીંથી, અહીં તારા કોઈ દોસ્તો નથી. તો બતકડું ત્રીજા સરોવર પાસે જાય છે. ત્યાં મરઘીનું ટોળું હોય છે. મરઘીના ટોળામાંથી પણ એને બધા એની હસી મજાક ઉડાડે છે અને કહે છે, ભાગ અહીંયાથી, અહીંયા કોઈ તારા ભાઈબંધ દોસ્તાર બનવાના નથી, અહીંયા કોઈ તારી જેવું છે નહીં, તું તો કેવો બદસુરત છો, કેવો કદરૂપો છો, ભાગ અહીંયાથી, અહીંયા કોઈ તારા ભાઈબંધ બનવાના નથી. આવી રીતના બધા એની હસી મજાક ઉડાડે છે. પછી બતકડું તો જ્યાં જ્યાં ગયું અને તેને જેને કહ્યું કે હું બતકડું છું તે બધાએ હે બતકડું આવું હોય તું તો સાવ કદરૂપો છો એવું કહ્યું. બતકડું તો સાવ નિરાશ થઈ ગયું. બતકડું તો સાવ નિરાશ થઈ ગયું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. બતકડું કહે, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. બતકડું શું કહે છે? દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એ તો સુંદર સરોવર. સરસ મજાનું સુંદર સરોવર છે. સુંદર સરોવર પાસે ત્યાં કેટલાક હંસના પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયું છો, આવ હવે આપણે સાથે રહીએ.
ના ના, હું તમારી સાથે નહીં રહી શકું. હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહી શકું? હું તમારી સાથે નહીં રહી શકું. જવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન પરેશાન નહીં કરતો હો ભાઈ. મારી જેમ રહેવાનું, અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યો. થોડા સમય પછી એક દિવસ તો સરોવર કાંઠે બેસી પાંખો ફડફડાવતું હતું ત્યાં એક હંસ કન્યા આવી અને એને કહે છે, તું તો બહુ સુંદર છો ભાઈ, તું તો બહુ સુંદર છો. તું મારો મિત્ર બનીશ? તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? તું મને ખીજાય છે? તું મને મારી હસી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને એને માથું નીચું કરી લીધું અને એ તો રડવા માંડ્યો. હંસ કન્યાએ કહ્યું, તું શા માટે રડે છો? તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. હું જેમ ખૂબસૂરત છું એમ તું પણ મારી કરતા પણ વધારે ખૂબસૂરત છો. તું ખાલી તારું પાણીમાં પ્રતિબિંબ એટલે કે તું પાણીમાં તારું મોઢું જો. તેની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ હતો. હવે તેને સમજાયું, તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેને હંસ કન્યાનો આભાર માન્યો અને તેને સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો અને પોતાને ખબર પડી કે હું બતક નથી પણ હું તો સુંદર રાજહંસ છું. સો આની ઉપરથી આપણને શું મોરલ્સ મળે? યસ, આની ઉપરથી શું મોરલ્સ મળે? હા અલીશા. હા બેટા, આની ઉપરથી શું આપણને મોરલ્સ મળે બેટા? આપણે બધાને હેરાન ન કરવા જોઈએ અને એક અલગ દોષ પડી ગયો હોય તો આપણે એને રમાડવું જોવે અને હારવાર કરવું જોવે. સરસ. नेक्स्ट सर अमरी. कैन आई से कादरी जोहा? ओके जोहा जी. सर हमें किसी से जलना नहीं चाहिए, हमारे पास जो है उससे ही खुश रहना चाहिए. ओके वेरी गुड. महरी. यस सर. सर बोलो आयशा. महरी ने कीधुं છે મેં. સર આપણે બીજા કહેવાથી બીજા આપણાથી જલે ને એટલે બીજા આપણે ઊંધું સીધું કદરૂપું ને એવું બધું કહે તો આપણે એ લોકોની વાતમાં નહીં આવી જવાનું ને આપણે ઉદાસ બી નહીં થવાનું. આપણે આપણી હિંમત નહીં હારવાની. જી ઇન્શા બોલો. સર કઈ બોલતા પહેલા 100 વાર વિચારવાનું. હા, કોઈકની બારામાં બોલતા પહેલા આપણે વિચાર કરવો પડે. આપણે ઈશ્વર અલ્લાહ ગોડે સરસ મજાની ગિફ્ટ આપણી લાઈફ આપી છે, તો આપણને નવો જન્મ આપ્યો છે, ઇન્સાન રૂપ આપ્યું છે, તો બધાને કાંઈ ને કાંઈ હુનર આપેલું જ હોય છે, બરોબર? તો એ હુનર સાથે આપણે આગળ વધવું જોઈએ, બરોબર? આપણે એવું નહીં બોલન તો જો મારી કરતા કેવો છે, મારી કરતા કેવી છે, હા એટલે કોઈની કમ્પેરિઝન નહીં કરવાની ટૂંકમાં, બરોબર ને? કોઈની કમ્પેરિઝન નહીં કરવાનું. ભગવાને આપણને જે આપ્યું છે એમાં જ આપણે ખુશ રહેતા શીખવું જોઈએ. ક્લિયર? યસ સર. ઓકે. અહીંયા પછી છે મમ્મી મુન્ની કેમ રડે છે? તુષાર કહે, અરે ઘોડિયામાંથી બહાર નીકળવું છે એને, એટલા માટે રડે છે. મમ્મી કહે, તો એને તું બહાર કાઢ ને. તુષાર કે છે, તેને તેડું તો વધારે રડે મમ્મી. જો અહીંયા મમ્મી રસોઈ કરે છે, આ મુન્ની રોય છે, તુષારીને ઘોડિયા પાસે ઉભો રહે છે. મમ્મી કહે, એવું શા માટે કરે છે? તુષાર કહે, કદાચ મારા હાથ ભીના છે મમ્મી એટલે. મમ્મી, તો હાથ લૂછી લે ને તું. તુષાર, નેપકિન નથી મારી પાસે. મમ્મી કહે, અહીં આવ, હું તને લૂછી આપું. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઉભો રહે છે. મમ્મી
આવું તો કેમ નથી બેટા તુષાર? મુન્ની મારો હાથ છોડતી જ નથી મમ્મી. તો અહીંયા આ સરસ મજાની એક સ્ટોરી હતી. ઓકે, હાલો હવે તમને હું થોડાક ક્વેશ્ચન્સ આન્સર પૂછું છું, બરોબર? પછી આપણે જોઈએ. ઓકે, એ પહેલા એકવાર મહેરીને રીડ કરી જશે સરસ મજાનું. ચલો મહેરી. યસ સર. યસ સર. એક બતકડીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી ગઈ. અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા. ના 5 હતા. હું કેવી માં છું? મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. ખરેખર ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવળ્યું. તેમાંથી ધીમો અવાજ સાંભળ્યો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલક કલક ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સરવળ્યું. અંદરથી ધીમો અવાજ સાંભળ્યો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. બતકીએ જેવા બચ્ચાને જોયું તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું? જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને. હું તેને પણ તરતા શીખવાડીશ. થોડા દિવસ પછી બતકીએ તેને પાણીમાં બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ. પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય? આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ. અમે તેની સાથે નહીં તરીએ. માતા બતકે તેમને સમજાવ્યા, બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? પણ કોઈ માન્યું નહીં. આ જોઈ બતકડી ખૂબ દુખી થઈ. કદરૂપું બતક પણ ખૂબ દુખી થયું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજા ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તો તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતકડું બોલ્યું, હું બતકડું છું.
જુવાન મરઘો બોલ્યો, તું કોણ? બતક? બતક કહે, હું બતકડું. એકે કહ્યું, હે તું બતકડું? પણ તું તો કેવું કદરૂપું છે. તું તો સાવ વિચિત્ર છે. તું તો સાવ બદસુરત છે. ચાલ ભાગ અહીંથી. અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને જેને કહ્યું કે હું બતકડું છું, તે બધાએ તેને હે બતકડું આવું હોય? તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. બતકડું સાવ નિરાશ થઈ જતું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. તેણે ત્યાં રોકવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખડખડાવ્યો. અંદરથી એક ડોશીમા બહાર આવ્યા. બતકે કહ્યું, દાદી, હું તમારી ત્યાં રહું? હું તમને મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? પણ હા, વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. તેને થયું, અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. તે બીજા બચ્ચાઓ પાસ પહોંચી ગયું. વૃદ્ધ હંસ કહ્યું, અરે, તું ભૂલું પડી ગયેલું છે. આવ, હવે આપણે સાથે જ રહેશું. ના, હું તમારી સાથે નહીં રહું. હું બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે. હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસ કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પંખ ફડફડાવતું હતું. ત્યાં એક હંસ આવી અને તેને કહ્યું, તું ખૂબ સુંદર છે. તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે? બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસ કન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. તેની નજર પાણીમાં પડી. તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું. તો તે એક રાજહંસ હતો. એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો. બહુ સરસ બેટા, વેરી ગુડ, બહુ સરસ. તો મહેરીને પણ આપણે સરસ મજાનું રીડ કરીને બતાવ્યું.